સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસરગ્રસ્ત બનાવી દીધું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કતારગામના હોળી બંગલા વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને 2 વ્હીકલ અને કાર પાણીમાં અટવાઈ જતા ટ્રાફિક ધીમો પડી ગયો હતો. સ્થાનિકો માટે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સતત વરસાદના કારણે દૈનિક જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકો સલામત સ્થળે પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. અત્યારે વિદ્યાકુંજ 4 રસ્તા પર સહયોગ બાજુના ભાગ પર ચારે બાજુ પાણી છે. ગઈકાલે સાંજે પણ લગભગ 4 વાગ્યાથી સાંજે 6:30 સુધી પાણી હતું અને આજે સવારે 10:30 થી અત્યારે લગભગ 1-1.5 થવા આવ્યો છે ત્યાં સુધી આ પાણી છે અને પાણીનો અત્યારે કોઈ નિકાલ થાય એવું લાગતું નથી, કારણ કે મને લાગે છે કે ફ્લડ ગેટ પણ બંધ છે એટલે પાણીનો નિકાલ થાય એવી હાલત નથી. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. કેટલા ફૂટ પાણી ભરાયા હતા? લગભગ અહીંયા મેઇન રસ્તા નીચેના ભાગમાં છે 2.5 થી 3 ફૂટ પાણી હશે. આપનો પરિચય કરાવો. નિલેશ સુરેશભાઈ પટેલ, આ સ્થાનિક વિસ્તારનો કોર્પોરેટર છું. કયા કયા વિસ્તારમાં સવારથી ફરી રહ્યા છો? કઈ પ્રકારની માહોલ છે? કારણ કે વરસાદ વધારે પડેલો છે ત્યાં. તમે જોતા છો અત્યારે સેલ્ફી સવાણી પર જાતે ઉભો છું. અત્યારે પાલનપુર ગામ અને મોડા એટલે અમારું પાણીની ટાંકીથી ગૌરવ પત્રિકા રસ્તાને ત્યાં હજુ થોડું પાણી છે. કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા લોકોને જે મળ્યા ત્યારે શું કહ્યું તમે જોતા હોય ઘંટાવાળા પાન પાસે આપણું રેગ્યુલર પાણી ભરે છે. ત્યાં લોકોને કાલે અમે ટાટા પોલીસ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની ટ્રાય કરી હતી અને એ પણ 1-1.5 કલાક પર પાણી નીકળી ગયું હતું. અત્યારે કેટલા વાગ્યાથી 12 વાગ્યા સુધી કયા કયા વિસ્તારની મુલાકાત લઈ લીધી? અડાજણ ગુજરાત ગેસ કંપની પાસે, પછી ઘંટાવાળા પાન પાસે, એલપી સવાણી સ્કૂલ આજે હાલ ઉભો છું, પછી પાલનપુર કેનાલ પાસે અને મોનાજ પાસે. આપનો પરિચય? મારું નામ કિશોર સાવલિયા છે. હું એનો સ્થાનિક રહેવાસી છું. ગૌરવપત રોડ પર મારું રહેવાનું છે. ગૌરવપતથી અત્યારે કઈ જગ્યા પર તમે આવેલા છો ને ગૌરવપતથી અહીંયા કેવા પ્રકારનો માહોલ જોયો? ગૌરવપતથી એલપી સવાણી થોડું સામાજિક કામ હતું એના માટે હું આવેલો હતો, પણ આ રસ્તાની અંદર પાણી ભરાયેલું છે. પણ એક સામ તો આટલો બધો વરસાદ પડવાથી થોડી વાર માટે પાણી રહે છે, પણ થોડી વાર પછી આ વિસ્તારમાંથી પાણી આપોઆપ ઓસરી જ જાય છે અને આ વખતે જે દર વખતે કરતા આ વખતે કામગીરી સારી થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દર વખતે તો વધારે પડતો અને વધારે સમય સુધી પાણી ભરેલું હતું. આ પાણી ભરાવું જ નહીં જોઈએ. સ્માર્ટ સિટી છે આપણું. હવે સાહેબ મારી વાત સાંભળો, ઉપરથી આટલું બધું આપ ફાટી જાય તો આપણે સામાન્ય નાગરિક તરીકે આપણે સમજવું જોઈએ કે એક સામથી બધું પાણી ક્યાં જતું રહેવાનું છે. એટલે થોડી વાર માટે તો 1-2 કલાક માટે તો બધાએ થોડું સહન કરવું જ પડે. હવે સાહેબ એના માટે તો હવે આ વિસ્તાર બી થોડો નવો છે, ડેવલપમેન્ટ બી નવું છે અને જે થોડા ઘણા જે મેટ્રો ટ્રેનના એના કામો થયા છે એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના હિસાબે થોડું ડિસ્ટર્બ થયું છે. આવું અમને જાણવા મળેલું છે.